જમવા બેસી ગયા. નરેશભાઈ પણ આવી ગયા છે. આવો ને સાહેબ. શું ચાલી રહ્યું છે તમારે? ઓય 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 ભીગી ગયા. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારના ચા પીવા માટે આપણે વરસાદ બહુ પડી રહ્યો છે. ઉજેડ કરી નાખી છે. તો આજે લાઇબ્રેરી જવાનું નથી. એ રૂમ પર જ વાંચું. પાછા જમવા માટે પણ આવવું પડશે. એના કરતા આજે છે ને રોજ બરોજ વાંચી લઈએ અને જઈએ આપણે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે નીચે અત્યારે. વરસાદ તમને બતાવું. જોઈ શકો તમે સારી રહ્યો છે વરસાદ અત્યારે. અને બે ગાડી ચલાવશે, આપણે પાછળ બેસવાના છે એટલે આપણે તો વાંધો નહીં. બધા પ્રોબ્લેમ અને જોઈએ છે. કપડા પહેરી ના હું વિડીયો ઉતારવાનો તો ચલો. આ સીએનજી ગાડી કેમ આવી? બાવડે જફરા લખવાના સાના ચક્કરમાં ભાઈ તો જીત ગયા કારણ આવું જઈએ ને. તો મિત્રો હવે પ્લાન ચેન્જ કરી નાખ્યો. હવે આપણે છે ને દૂધ લઈ આવીએ. શાંતિથી પીવા જઈએ બાઇક લઈને. અહીંયા ગેટ ઉપર દૂધ મળે છે તો દૂધ લેતા આવીએ. વરસાદ ચાલુ છે અત્યારે. ભીગી જઈશું ને બાઇક ઉપર તો તમને વરસાદ દેખાતો હશે. નીચે જોવાનું છે મિત્રો. અમને અત્યારે અહીંયા ઘેરી નાખ્યા છે. વરસાદ બહુ બધો વધી ગયો છે અત્યારે. જોઈ શકો તમે. अब तो आया कि वो ये हड्डी की मेला और वो वहाँ से क्यों रखा वहाँ पे? वो सब का पानी यहाँ घेर लीजिए और निकल जाएगा. ओहो, अभी समझ में आया आपको? वाह, देखो મિત્રો, ત્યાં ગાડી ગેપ કે મૂકી અને અત્યારે આનંદભાઈ કી રાજે કે વરસાદનું પાણી આમ જતું રહે એના માટે. વાહ વાહ વાહ. મને તો ખબર નહોતી યાર. હમણાં ખબર પડી. એના મને તો ખબર નહોતી. ચાલ તો પલે પછી જાય દૂધ તો તમે ફોન તો વાગા નથી. ના નહીં મળે એમ લાગે પાછું. ભીગી ગયા. ઉતારી ભીગી જવાના. મિત્રો અહીંયા આપણને 10 વાળી દૂધની થેલી મળી નથી. કારણ કે 10 વાળી દૂધની થેલી મેં કેમ મૃદયજન છે એટલે ચા વધારે બનાવી નહીં. એટલે હવે આપણે જઈ રહ્યા છે બહાર. ત્યાં ગાડી ચા બનાવેલી આપણને મળી જશે ને તો એ પી લઈશું. બાકી બેહાડી દો ભાઈ. બાકી ત્યાં પીતા આવશો ને તો પછી દૂધ 10 થેલી ત્યાંથી લેતા આવશું. ભીગી જાય તો ભીગી જાય. હવે શું કરીએ યાર. કપડા ચેન્જ કરી દઈશું રૂમ પર જઈ. ચા તો પીવી પડે એમ. અનુજભાઈ મન તો નહીં, સારી જાય મારે તો. राजा जी मेरे को बना दे, मेरे का नाम डालता है. तो મિત્રો વાતાવરણ બહુ જોરદાર થઈ રહ્યું છે. વરસાદ ધમધોકાર પડી રહ્યો છે. તો ફટાફટ જઈએ આપણે ચા પીને પછી આખા દિવસ રૂમ પર આજે લાઇબ્રેરી ઉપર બેસી જવું. કારણ કે પાછું જમવા માટે બપોરે આવવું પડશે ને તો પાછા નીકળી જઈશું. અને સાંજે ગાડીનું પેટ્રોલ પણ પતી ગયું હતું એટલે ગાડીમાં પેટ્રોલ પણ નથી. માંડ ગાડી રૂમ પર આવી ગઈ છે. એટલે આવું ચાલી રહ્યું છે. એટલે આજે જવાના હતા આપણે બાઇક લઈને સવારમાં અને સાંજે આપણે ગયા હતા પેટ્રોલ લેવા માટે બોટલ લઈને. પણ બોટલમાં નથી આપતા. કારણ કે યાર તમને ખબર છે હવે શું કહેવાનું. બોટલમાં પેટ્રોલ નથી આપતું. બોલો આવું કામ ચાલી રહ્યું છે. તો પછી હવે ગાડીને દોડીને લઈ જવી પડશે બાંધ લઈ. તો વધી ગયો વરસાદ પાછો ને. ભાગ બનકા ભાગ વરસાદ વધી ગયો મિત્રો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે જલારામ બાપાના મંદિરે, શ્રી જલારામ ધામ પર. હવે તમને છે ને ગાંધીનગરમાં રહેતા હોય તો ફ્રીમાં જમવાનું સવાર સાંજ મળી જાય. બરાબર? તો જમવાનું હોય તમારે આવી જવાનું જમવા માટે. આ બોર્ડ મારેલો જો હાલો. આ ટાઈમે અહીંયા જમવાનું મળતું હોય છે. અમે નથી આવતા કારણ કે રૂમ પર બનાવી દેતા હોઈએ છીએ રોજે. તમે આવી શકો છો અહીંયા ફ્રીમાં, એકદમ ફ્રીમાં જમવા માટે. બરાબર. તો મિત્રો આપણે જઈએ ચા પીવા માટે ત્યાં ગાડી. અહીંયા જો જોયા છે તમને ભીડ. તો અહીંયા ચા પીને પછી આવતા રહીશું આપણે.
ભીગી જવાના છે, એકદમ ભીગી ગયા છે જો. પણ શાક તો પીવા જવી પડશે હવે. ભાઈ આ કોણ છે? શું ચાલી રહ્યું છે તમારે? હા તો ચાલતું ને મિત્રો આપણે અત્યારે આવી ગયા ફાઇનલી ચા પીવા માટે. હા પીધી ગયા. તો મિત્રો ફાઇનલી આપણે ચા પી લીધી છે અને હવે નીકળીએ અહીંયાથી. વરસાદ ભલે પડે, આપણે પલ્લર દઈને આવ્યા છે તો પલ્લર દઈને જઈશું હવે, બરાબર. કામ ચાલી છે ધંધો કાર. પડી જરા બતા જા એને પડી બોલાવે. હેલો મિત્રો, તો અત્યારે વાગ્યા છે બપોરના 1 વાગી ગયો છે અને આપણે તો રૂમ પર જ છીએ. આપણે 11 થી લાઇબ્રેરી, કારણ કે વરસાદ ધમધોકાર થતો હતો એટલે આજે ઝેડ થઈ ગઈ છે. એટલે વરસાદમાં આપણે 11 થી જમવાનું બનાવી દીધું છે. તમે દાળ બનાવી દીધી છે, પછી આ શેરા માટેનું શાક બની રહ્યું છે અત્યારે. ટામેટા રેડી થઈ ગયા છે, સેવ પણ આવી ગઈ છે, રોટલી પણ બની ગઈ છે. જોઈ શકો તમે બધી રોટલી બની ગઈ છે શાનદાર. થોડી બળી ગઈ છે પણ આવું ચાલતું રહે છે અમારે. દાળ મેં બનાવી છે, ભાઈ અત્યારે સેવ ટામેટા બનાવી રહ્યા છે અને ભાત પણ બનાવી રહ્યા છે. બતાવું તમને હું. આ જોઈ શકો તમે ભાત બની ગયા શાનદાર. બધું જમવાનું બનાવ્યું છે આજે, તો જમી લઈએ. બને પછી બધા ભાઈઓ આવી જાય એટલે પછી જમી લઈશું આપણે, બરાબર. તો આ બધું ચાલી રહ્યું છે હમણાં. સોહિલભાઈ પણ નોકરી ઉપરથી આવી ગયા. સોહિલભાઈ નોકરી તો મારો સેટ કરે ને યાર. अभी जगह नहीं है, अभी जगह नहीं है, काम खत्म होने वाला है. પ્રાઇવેટ નોકરી કરી લઉં એવું વિચારું છું. મને બોલાવે છે અમદાવાદ નોકરી કરવા માટે, પણ અહીંયાથી જવાનું કે ત્યાં રહેવાનું બધું બહુ તકલીફ પડે એટલે આપણે નથી જતા. નહીં તો 30,000 પગાર આપી દે છે આપણને, હે ને. બોલાવે તો છે. અંદર નો કામ બધું જતો લાઈવ પણ શું લાઈવ એટલે તો હા લાઈવ મસ્ત ચાલુ રહે કોઈ બંધ. હા હવે જમવાનું બહુ બધું બની જાય છે. ભાત બનાવે છે, દાળ બનાવે છે અને રોટલી અને ટમાટાનું શાક. જોઈ શકો શાનદાર. ભીંડા બી યાદ કરા રહી ગયા, છોટું રહી જાય પાછું. ના ના કામ चल बिल्डा काट ला फटाफट. जमा बैठी क्या नरेश भाई પણ આવી ગયા છે. આવો ને સાહેબ. અરે જમવા માટે એ ડાયરેક્ટ આવી જાવ જમવા. બધું રેડી થઈ ગયું છે જમવાનું. વાહ 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 દિલોન. તો મિત્રો સાંજનો સમય છે અત્યારે, અને અત્યારે આપણે બનાવી રહ્યા હતા ખીચડી. તો ખીચડી બનાવી દઈએ. જોઈ શકો તમે ખીચડી મૂકી દીધી છે આપણે, અને અહીંયા મગ મૂકે છે સળવા માટે. તો આપણે આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ આ બ્લોગમાં. આવા બ્લોગ જોવા માટે આપણે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. તો મિત્રો ફાઇનલી આપણે વરસાદ ભલે પડે, કલર દઈને આવ્યા છે તો કલર